નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આપણા વિડીયોઝની અંદર ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન સાહેબ કરી રહ્યા છે. અને આ સોલ્યુશનની અંદર આપણે અત્યારે ચેપ્ટર નંબર 9મું નામ છે એનું ત્રિકોણમિતિના ઉપયોગો, અને એની અંદર આપણે અત્યાર સુધીમાં મિત્રો દાખલા નંબર 1 થી લઈને 37 જે મોટા હતા એ બધા પૂરા કરી નાખ્યા છે. ત્યાર પછી દાખલા નંબર જે 37મો છે, બરાબર છે, સોરી 38 છે, 38મો નંબર જે છે એમાં આપણને ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યાને સોલ્વ કરી અને હવે 39 નંબરની અંદર 39 નંબર છે. 39 નંબરમાં તમને વિકલ્પો એટલે કે ઓપ્શન વાળા પ્રશ્ન આપેલા છે. તો આ 20 પ્રશ્ન જે વિકલ્પ વાળા છે મિત્રો, એ તમારે ખાસ જોવા જ પડશે, કારણ કે તમને આમાંથી પણ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે ખાસ મિત્રો તમે આની અંદર ધ્યાન આપજો. અને તમામ દાખલાઓ સિમ્પલ પણ છે. તમને થોડા ઘણા કોન્સેપ્ટ પણ આવડતા છે ને, તો તમે આ તમામ વિકલ્પોને સોલ્વ કરી શકશો. 20 વિકલ્પ છે મિત્રો, વધારે વાર લાગશે, વિડીયો મોટો બનશે અને વિકલ્પો ભલે છે પણ દાખલા બધા ગણવા જ પડશે આપણે, એટલે થોડીક વાર લાગી શકે છે. તો ધીરજ રાખીને મિત્રો પૂરેપૂરો વિડીયો તમારે જોવાનો છે ભાઈ. અડધા વિડીયોથી કોઈ ભાગવાનું છે નહીં. અને છેલ્લે 20 વિકલ્પ પૂરા કરતા જ તમને બધા વિકલ્પો પાક્કા પણ થઈ જશે. બધાને મિત્રો ઇઝીલી આવડી જાય ને એવા પાક્કા કરવા માટે આપણે આ વિડીયોમાં સોલ્યુશન કરીએ છીએ વિકલ્પોનો. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન આપણને આપેલો છે. 4 વિકલ્પો એના અહીંયા આપેલા છે કે 15 મીટર ઊંચા એક ટાવરના તળિયેથી 15 મીટર દૂર આવેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનું ઉચ્છેદ કોણ કેટલો થાય એ જણાવવાનો છે. તો મિત્રો યાદ રાખો કે જ્યારે સામેની બાજુ અને પાસેની બાજુની લંબાઈ સરખી હોય, જ્યારે સામેની બાજુ અને આ પાસેની બાજુની લંબાઈ કેવી હોય? સરખી હોય, તો મિત્રો હંમેશા એનો ખૂણો કેટલો બને? 45 અંશ બને. આ તમારે બધાએ મિત્રો મગજમાં ફિટ કરી દેવાનું છે. તમારે આ માટે ગણતરી કરવાની કંઈ જરૂર છે નહીં, બરાબર છે. કદાચ ગણતરી કરવાની કોઈને ચૂલ હોય ને તો આવું કરી શકે છે કે ભાઈ tan ખાલી જગ્યા એટલે કયો ખૂણો બરાબર સામેની બાજુ 15, પાસેની બાજુ 15, 15 ઉડે શું આવે? તો કે tan ખાલી જગ્યા બરાબર 1. તો tan થીટાની કિંમત 1 ક્યારે મળે? તો કે ભાઈ જ્યારે ખાલી જગ્યામાં કેટલા હોય? અહીંયા 45 હોય. tan 45 ની કિંમત કેટલી મળે છે? 1 મળે છે. મતલબ કે આપણો જવાબ શું આવે? 45 અંશ. 45 અંશને આપણે ઠીક કરીએ અને પછી આગળના વિકલ્પ તરફ રવાના થઈએ. ચાલો આગળ શું કહે છે? 50 મીટર ઊંચાઈના એક પુલ પરથી એક હોડીનો અવક્ષેપ કોણ 30 અંશ છે. આથી આ હોડીનું પુલથી સીધું અંતર ખાલી જગ્યા કહેશે. જોજો, આ 50 મીટર ઊંચો એક પુલ છે. હવે અહીંથી જે હોડી, ધારો કે આ જગ્યાએ આપણે જઈએ તો કે આટલા અંતરે અહીંયા હોડી ઊભી છે, તો એનો જે મિત્રો અવક્ષેપ કોણ છે, અવક્ષેપ કોણ હંમેશા ક્યાં બને? તો કે ઉપર બને. તો આનો અવક્ષેપ કોણ કેટલો છે ભાઈઓ? 30 છે. તો આ 30 હોય ને તો આ ખૂણો પણ તમારે 30 જ ગણવાનો છે યુગ્મ કોણના કારણે. આ બધી ચર્ચા આપણે આની પહેલાના વિડીયોમાં કરી ચૂક્યા છે, એટલે અત્યારે આપણે ફટાફટ જવા દઈએ છીએ, બરાબર છે. જ્યારે આ ખૂણો 30 હોય તો આ ખૂણો પણ કેટલો હોય? 30 હોય. તો આપણે હવે આ જે અંતર છે ને શોધવાનું છે. તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ કરીએ તો tan 30 અંશ બરાબર સામેની બાજુ 50 અને પાસેની બાજુ આપણે શોધવાની છે. tan 30 ની કિંમત છે 1/√3 બરાબર 50. જે શોધવાનું છે એને આપણે x ધારી લઈએ તો x ગુણ્યા 1 એટલે x એકા x જ થશે, અને 50 ગુણ્યા √3 કરો એટલે 50√3 થશે. એ તમને જવાબ કંઈક દેખાઈ રહ્યો હશે તો કે હા, ઓપ્શન નંબર A માં દેખાય છે, એને આપણે ટીક માર્ક કરવાનું છે. ઓપ્શન A 50√3 આપણો જવાબ થાય છે. ચાલો આગળ જોઈએ છે. એક વૃક્ષની ટોચ પર એક પક્ષી બેઠેલ છે. વૃક્ષના તળિયેથી 20 મીટર દૂર આપણે જઈએ છીએ અને એ જગ્યાએથી નિરીક્ષણ કરીએ તો પક્ષીનો ઉચ્છેદ કોણ 60 જણાય છે. તો વૃક્ષની ઊંચાઈ કેટલી છે આપણે જોવાની છે. જોજો, આ વૃક્ષ છે, બરાબર છે. વૃક્ષના ટોચ પર અહીંયા પક્ષી બેઠેલ છે અને અહીંથી આપણે 20 મીટર દૂર જઈએ તો આ 20 મીટરનું અંતર લઈએ અને હવે આને જોડી દઈએ આપણે. તો અહીંયા જે ઉચ્છેદ કોણ બને છે પક્ષી સુધીનો એ સાહેબ 60 અંશ છે. તો આ જે ઝાડની ઊંચાઈ એટલે કે સામેની બાજુ છે એ આપણે શોધવાની છે.
તો સૂત્ર મૂકી દેવાનું ટેન થીટા એટલે ટેન 60, સામેની બાજુ એક્સ ધારી લઈએ એટલે શોધવાનું છે અને અહીંયા આપણને 20 આપેલું છે. ટેન 60 ની કિંમત કેટલી છે? √3 છે બરાબર એક્સ ના છેદમાં 20. તો 20 ને ગુણાકારમાં જવા દઈએ તો x બરાબર 20√3, x બરાબર 20√3 તમને કોઈ જગ્યાએ દેખાય છે? તો કે યસ, આ તમારો જવાબ થશે. વૃક્ષની ઊંચાઈ કેટલી છે? 20√3 છે. આગળ, જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશ હોય ત્યારે 10 મીટર ઊંચાઈના એક વૃક્ષના પડછાયાની લંબાઈ. આ વૃક્ષ છે એની ઊંચાઈ 10 મીટર છે અને આ પડછાયો છે જે આપણને ખબર નથી. અહીંયા આપણે ત્રિકોણ દોરી દઈએ આવી રીતે, તો ખૂણો કેટલો બને છે? અહીંયા 30 અંશનો ખૂણો બને છે. તો જો tan 30 ની કિંમત ડાયરેક્ટ કરું છું, tan 30 ની કિંમત 1/√3, સામેની બાજુ 10 અને જેને શોધવાનું છે એને આપણે x લઈ લઈએ તો x ગુણ્યા 1 એટલે x થશે બરાબર 10 ગુણ્યા √3 કરો એટલે 10√3 થશે. આ તમારો જવાબ 10√3 દેખાય એ તમારો જવાબ. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. 10√3 મીટર લંબાઈ થશે. આગળ જઈએ છીએ. 16 મીટર અને 10 મીટર ઊંચાઈવાળા બે સ્તંભની ટોચ વચ્ચે એક તાર બાંધેલો છે. ચલો સૌથી પહેલા દોરી દઈએ આપણે. આ ટાવર જે છે એ 16 મીટર છે અને આ જે સ્તંભ છે એની ઊંચાઈ 10 મીટર છે, બરાબર છે. હવે મિત્રો બંને ક્યાં? તો કે બંને જમીન પર તો હોવાના જ છે. અહીંથી લઈને અહીંયા તાર બાંધેલો છે એવું આપણને જણાવવામાં આવેલું છે. તો ખૂણો આપણો આ જગ્યાએ બનશે. ખૂણો કઈ જગ્યાએ બનશે? આપણો આ જગ્યાએ બનશે. હવે મિત્રો જોજો, આખી જે લંબાઈ છે કેટલી? 16 છે. કેટલી છે? 16. અને આ લંબાઈ 10 છે. પણ આપણને માત્ર આનું જ કામ છે. સમજો આપણે અત્યારે આનો ઉપયોગ કરીએ તો આ કેટલું બનશે? તો આખા આ 16 માંથી આ જે 10 વાળો ભાગ છે માઇનસ કરો તો કેટલા આવે? તો કે આ ભાગ આપણને 6 મળે. એટલે આ લંબાઈ આપણને 6 મળી ગઈ. અને આ જે લાલ તાર છે ને તાર, એ આપણે શોધવાનું છે. ખૂણો આપણને આપેલો છે કેટલો? 30 અંશ. તો સામેની બાજુના છેદમાં કર્ણ આપણે કરવું હોય તો આપણે સાઇન થીટાનો ઉપયોગ કરવો પડે. એટલે સાઇન થીટા સાઇન 30, સામેની બાજુ 6 પાસે કર્ણ જે છે આપણે શોધવાનો છે. કર્ણ એ જ તાર છે. તો સાઇન 30 ની કિંમત છે 1/2. સાઇન 30 ની કિંમત 1/2 બરાબર 6 અને આ જે કર્ણ છે આપણે શોધવાનો છે. તો 6 ગુણ્યા 12 કરો એટલે 12 આપણો જવાબ મળે. કર્ણ શું મળશે આપણને? 12. એટલે 12 ઓપ્શન સી આપણો જવાબ થશે. ઓપ્શન સી 12 ઇઝ અવર રાઈટ આન્સર. બરાબર છે મિત્રો, બધાને મજા આવી રહી છે? બધાને મજા આવતી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મારા ભાઈઓ બહેનો, અને વિડીયોને પણ તમારે લાઈક મારી દેવાનું થાય છે. જમીન પરના એક બિંદુ P થી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આલ્ફા છે અને P થી ટાવર તરફ d મીટર અંતર ચાલ્યા બાદ ટાવરનો ઉચ્છેદ કોણ બીટા થાય છે. હું તમને સમજાવું, જોજો મિત્રો. આ ટાવર છે, બરાબર છે. આ ટાવર છે. હવે જમીન પર કોઈક એક બિંદુ આપણે જઈએ, જો આ કોઈક બિંદુ છે તો આ બિંદુથી આ બિંદુ P થી ટાવર જે છે એનો સૌથી પહેલા ઉચ્છેદ કોણ આપણને કેટલો મળ્યો ખબર છે? તો કે આલ્ફા. કેટલો મળે છે? અહીંયા આલ્ફા. પણ એવું કહે છે કે આ P બિંદુથી આપણે ટાવર તરફ ચાલતા જઈએ તો ધારો કે આપણે આ જગ્યાએ આવ્યા, તો હવે આ જગ્યાએથી ટાવરનો ઉચ્છેદ કોણ આપણને બીટા મળે. શું મળે છે? બીટા મળે છે. હવે તમારે મિત્રો આકૃતિ જોઈને જ કહેવાનું છે, બરાબર, કે કયો ખૂણો મોટો છે. જુઓ ધ્યાનથી, કયો ખૂણો મોટો? તો કે જો નજીક હોય ને મિત્રો એ ખૂણો મોટો હોય. તો આ ખૂણો જો બીટા મોટો છે અને આલ્ફા કેવો છે? નાનો છે. તમે જો ઓપ્શનમાં કે બીટા મોટો હોય અને આલ્ફા નાનો હોય, આ રહ્યો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે કે આલ્ફા વાળો ખૂણો નાનો છે અને બીટા વાળો ખૂણો મોટો છે. આગળ જઈએ છીએ. 1.8 મીટર ઊંચાઈવાળી એક છોકરી છે ને મિત્રો, લાઇટના થાંભલાથી 4.6 મીટર દૂર ઊભી હોય ત્યારે તેના પડછાયાની લંબાઈ 5.4 મીટર છે. આથી લાઇટના થાંભલામાં મૂકેલ ગોળો જમીનથી ખાલી જગ્યા મીટરની ઊંચાઈ પર હશે. હવે મિત્રો આ પ્રશ્ન આપણે લોજિકલી પણ સોલ્વ કરી શકીએ છીએ અને ખૂણો શોધ્યા પછી ખૂણો મૂકીને પણ કરી શકીએ. પણ આપણને એક ખૂણો નથી આપેલો તો આપણે ખૂણો શોધવાની એવી કોઈ માથાકૂટ નહીં કરીએ, બરાબર. કેમ કે આપણે મિત્રો એક જ માર્ક્સ આમાંથી લેવાનો છે તો ખોટી મજૂરી કેમ કરવાની? નહીં કરવાની. તમને સમજાવું કે શું એકચ્યુઅલમાં છે. તો જોજો, આવી રીતે મિત્રો લાઇટનો એક થાંભલો છે અને એના ઉપર અહીંયા ગોળો છે, બરાબર છે. આ ગોળો છે.
હવે મિત્રો કોઈ છોકરી છે જેની ઊંચાઈ કેટલી છે, ઊંચાઈ એની 1.8 મીટર છે, તો અહીંથી લઈને આ અંતર આપણને આપ્યું છે કેટલું 4.6, કે લાઇટના થાંભલાથી જે છોકરી છે ને એનું અંતર 4.6 આપણને આપેલું છે. અને આ જે પડછાયો ધારો કે છોકરીનો પડછાયો અહીં સુધી પડે છે, બરાબર છે, તો પડછાયો આપણે કરી દઈએ 5.4 મીટર. ચલો આપણે અહીંયા કરી દઈએ 5.4 મીટર, બરાબર. આ એનો પડછાયો છે. હવે મિત્રો જોજો, અહીંયાથી પણ એક ખૂણો બનશે આવી રીતે, બરાબર છે, અહીંયાથી પણ એક ખૂણો બનશે અને આને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ ધારો કે, તો અહીંયાથી પણ એક ખૂણો બનશે. એક જ મિનિટ, હા, અહીંયાથી પણ આપણે ખૂણો બનાવી શકીએ છીએ. જોજો દાખલો કેતા ગણવાનો છે આપણે. તો આ જે બાજુ છે મિત્રો એ આપણે શોધવાની છે. ડન છે, આપણે આ બાજુ શોધવાની છે. તો આપણે કામ કરી શકીએ, આ બાજુ ના છેદમાં આખી બાજુ, એવી રીતે આ બાજુ ના છેદમાં આ બાજુ, જે આપણે ત્રિકોણ ચેપ્ટરમાં શીખ્યા હતા, બરાબર છે, એ પ્રમાણે આપણે જવાનું છે. તો જો નામકરણ આપણે કરવા જઈએ તો ઇઝી પડે. આને A B, પછી આને C D અને આને E લઈ લો આપણે, તો વધારે મજા આવે. AB ના છેદમાં સૌથી પહેલા કરી દઈએ BE, AB ના છેદમાં BE કરી દઈએ. હવે છોકરીની ઊંચાઈ કેટલી છે, તો કે 1.8, એટલે કે CD ના છેદમાં આજે ખાલી પડછાયો એનો પડે છે, એટલે કે આ ત્રિકોણમાં આપણે જોવાનું, તો DE. AB ની કિંમત સાહેબ ખબર નથી આપણને, AB ના IB રહેવા દો. BE ની કિંમત જો તો BE એટલે 4.6 વત્તા 5.4 કરો ને, તો 4 ને 5 9 ને 4 ને 6 10, એટલે 10 આવશે. કેટલા આવશે? 10 આવશે. અને CD ની કિંમત 1.8 છે, છોકરીની ઊંચાઈ કેટલી છે 1.8, અને આ જે પડછાયો છે એ 5.4 છે. હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર, 1.8 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવે? 18, બરાબર છે. લખું આખું, ચિંતા ના કરો. AB બરાબર 1.8 ગુણ્યા 10 અને એના છેદમાં 5.4. હવે અહીંયા એ પોઈન્ટ છે ને અહીંયા એ પોઈન્ટ, એટલે પોઈન્ટને આપણે કેન્સલ કરતા આવડે. 18 ના છેદમાં 54, પોઈન્ટ કેન્સલ ને 10 તો છે જ. હવે ભાઈ આને ઉડાવો તો 18 તરી 54, મતલબ કે 10 ના છેદમાં 3 વધે છે ને, એ આપણો જવાબ છે. તો 10 ના છેદમાં 3, ઓપ્શન બી આપણો મિત્રો સાચો જવાબ થાય છે. 10 ના છેદમાં 3. તમારે આ દાખલાને આવી રીતે સોલ્વ કરવાનો છે. તમે લોકો આ ખૂણા શોધીને પણ કરી શકો છો, પણ એ વધારે રીત લાંબી થશે અને આપણે મિત્રો એક જ માર્ક્સ લેવાનો છે, બરાબર છે. અને આવા દાખલાઓ મોટા દાખલામાં પૂછાવાની સંભાવના ઘણી એટલે ઘણી ઓછી છે. આવા દાખલા તમને 1 માર્ક્સના પ્રશ્નમાં જ પૂછાશે, એટલે કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આગળ જઈએ છીએ. એક ટાવરના તળિયેથી 500 મીટર દૂર આવેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 થાય છે, બરાબર છે. જોજો આ 500 મીટર દૂર આ છે, તો આ ટાવરની ઊંચાઈ કેટલી છે એ આપણે શોધવાની થશે. ઉચ્છેદ કોણ આપણને કેટલો આપેલો છે ભાઈ? 30 આપેલો છે. તો તમને ખબર જ છે ભાઈ કે સામેની બાજુ મેળવવી છે, પાછળની બાજુ આપેલી છે, તો tan થીટાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો tan થીટા બરાબર જે શોધવાનું છે એને x કરી દઈએ, અને જે આપેલું છે એને 500 કરી દઈએ. tan 30 ની કિંમત છે 1 ના છેદમાં √3 x ના x અને છેદમાં 500 ઉપર લઈ જાઓ એટલે 500 ના છેદમાં √3 બચે છે, એ તમારો x. એટલે અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ ગણાય છે. ઓપ્શન સી 500 √3 આપણો જવાબ થશે. આગળ, સમથળ જમીન પર એક ટાવર ઊભો છે. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 હોય ત્યારે અને જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 60 હોય ત્યારે પડછાયાની લંબાઈમાં 45 મીટરનો તફાવત જોવા મળે છે. ચલો આ દાખલો પણ મિત્રો ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર, મજા આવે એવો છે. આ જમીન છે અને એના પર આપણે ટાવરને ઊભો કરી દઈએ આવી રીતે, બરાબર છે. તો એકવાર 30નો ખૂણો બને છે અને નજીક આવે તો 60નો ખૂણો બને છે, બરાબર છે. આ 30નો ખૂણો છે, આ 30, અને આ જે ખૂણો છે કેટલો છે? 60નો છે. હવે શું કહે છે મિત્રો કે અહીંયા 45નો તફાવત પડે છે, તો ટાવરની આપણે ઊંચાઈ શોધવાની કહે છે. તો એવું ધારી લઈએ આપણે ટાવરને આપણે h કરી દઈએ, અને આ જે ભાગ આપણને નથી ખબર એને આપણે x કરી દઈએ, બરાબર. તો પહેલા આપણે tan નો ઉપયોગ કરીએ. tan 60 બરાબર સામેની બાજુ h અને પાછળની બાજુ x. tan 60 ની કિંમત √3 છે, એટલે √3 બરાબર h અને છેદમાં x. તો h એટલે શું? તો કે આ બંનેનો ગુણાકાર,
h બરાબર √3x. આને અત્યારે પેક કરી દઈએ, ગમે ત્યારે આપણને કામ લાગશે. હવે આપણે ખૂણો 30 નો ખૂણો લઈ લઈએ. તો અહીં કરીએ, ચલો tan 30 બરાબર સામેની બાજુ તો આપણી h જ છે, પાછળની બાજુમાં આ બધું લેવું પડે એટલે કે x + 45, x + 45 અંશ. આની કિંમત છે 1/√3 બરાબર h અહીંયા x + 45 આવશે. ચાલો હવે h ની કિંમત કેટલી, તો કે √3x છે. તો અહીંયા પેલા કરી દઈએ ભેગું, તો આને કરી દઈએ ગુણાકાર એટલે √3h બરાબર x + 45 ક્રોસ ગુણાકાર કર્યો એવું કહેવાય. ચલો √3 h ની કિંમત છે √3x બરાબર x + 45. √3 ગુણ્યા √3 કરો એટલે 3 આવે, 3x બરાબર x + 45. તો 3x માંથી આ x ને કાપો તો કેટલા વધશે સાહેબ? 2 વધશે ને, કેટલા વધશે? 2x વધશે. તો 2x બરાબર 45. તો x બરાબર 45/2. હવે જોજો મિત્રો, આ જે આપણને કિંમત મળી ને, એ કોની મળી આપણને? આ કિંમત આપણને x ની મળી. આપણે તો જે ટાવર છે h છે એ શોધવાનું છે. તો આ જે h છે ને, આની જગ્યાએ આપણે આ x છે ને ત્યાં આપણે આ કિંમત મૂકી દઈએ. જોજો હવે તો લખીએ અહીંયા કે h બરાબર √3x, √3 x ની કિંમત છે 45/2. તો 45√3/2 દેખાય છે? તો કે હા, આ રહ્યું 45√3/2 દેખાય છે. આ જ તમારો સાચો જવાબ છે ભાઈ, 45√3/2. આગળ જઈએ. એક ટાવરના તળિયેથી 30 મીટર દૂર આવેલા બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 થાય. જો 10 મીટર દૂર કરી દેવામાં આવે તો ઉચ્છેદ કોણ કેટલો બનશે? સમજાવું કે આવી રીતે મિત્રો આ અંતર જો 30 હોય ને, એક મિનિટ જોજો હા, જો આ અંતર 30 છે બરાબર છે, 30 છે તો ખૂણો કેટલો બને છે? 30 નો. ખૂણો કેટલો બને છે ભાઈ? 30 નો. પણ જો 10 કરી દેવામાં આવે, અંતર આપણે અહીંયા તો 10 લઈ લઈએ, તો આ ખૂણો કેટલો બનશે એ આપણે શોધવાનું છે. તો એના માટે સૌથી પહેલા આ સામેની બાજુ શોધવી પડે આપણે, એના વગર કોઈ મેળ જ ના પડે. તો tan 30 બરાબર સામેની બાજુ ખબર નથી, x લઈ લો એને, અને પાછળની બાજુ 30. તો tan 30 ની કિંમત છે 1/√3 x ના છેદમાં 30. 30 ઉપર જવા દેવાનું એટલે 30/√3 અને બધું ઉડાઈએ આપણે તો 10√3 આપણને મળશે x. કેટલા મળશે? 10√3. સમજી ગયા? હવે જોજો આ કિંમત આપણને કેટલી મળી? તો કે 10√3 અને આ કેટલા છે? 10. તો હવે આપણે આ ઉપયોગ કરીએ. ખૂણો ખબર નહીં આપણને એટલે લખીએ આપણે કે ભાઈ tan θ બરાબર સામેની બાજુ 10√3 અને પાછળની બાજુ આપણે 10 કીધી છે, 10. તો 10 ઉડે તો tan θ બરાબર √3 અને tan θ એ √3 ક્યારે આવે? તો કે જ્યારે થીટાની કિંમત કેટલી હોય? 60 હોય ને તો જ આવે. એટલે 60° આપણો જવાબ થશે. બરાબર છે, 60° આપણો અહીંયા જવાબ થાય છે. આગળ વધીએ છે. 500 મીટર ઊંચાઈ મિનારા પરથી જોતા મિનારાની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા બે મકાનોના અવશેષ કોણો અનુક્રમે 30 અને 60 માલુમ પડે છે. તો આ મકાન વચ્ચેનું અંતર કેટલું થશે? જો કરીએ આપણે, અહીંયા એક મિનારો છે બરાબર, અહીંયા છે બરાબર, ને એક બાજુ મકાન અહીંયા છે. એક બાજુ મકાન જે છે ને બરાબર, એનો 30 ખૂણો બને છે એટલે દૂર હશે, અને એક બાજુ મકાન છે એનો ખૂણો 60 બને છે એટલે એ થોડુંક નજીક હશે, આવું આપણે સમજી લેવાનું. અને આની ઊંચાઈ 500 છે. તો આ અહીંથી લઈને સમજો કે આ A અને B, એ AB નું અંતર આપણે શોધવાનું છે. અહીંયા આપણે O કરી દઈએ. તો પહેલા જોજો આની પરથી આપણે આ ભાગ મેળવી લઈએ. એટલે tan 30 મૂકીએ સૌથી પહેલા કે tan 30 બરાબર સામેની બાજુ 500 અને પાછળની બાજુ x, જે આપણને ખબર નહીં, અને x કરી દો અને આને y કરી દો. હવે tan 30 ની કિંમત છે 1/√3 બરાબર 500 એના છેદમાં x. તો x મેળવવા માટે 500 ગુણ્યા √3 કરવા પડે. x બરાબર 500 ગુણ્યા √3 અને √3 ની કિંમત છે 173/100. ડાયરેક્ટ કરીએ આપણે 173/100. 0 0 કેન્સલ. 173 ગુણ્યા 5 આપણે કરવાના, 173 ગુણ્યા 5 કરવાના.
5 તરી 15 વધી પડી 1 7 5 35 ને 1 36 વધી પડી 3 5 1 5 6 7 ને 8 એટલે કેટલા આવે છે આનો જવાબ 865 ડન છે 865 હવે એવું ને એવું છે આપણે આ y મેળવી લઈએ તો એના માટે tan 60 કરવા પડશે 60 નો ખૂણો બને છે એટલે તો tan 60 બરાબર સામેની બાજુ એટલે 500 થશે પાછળની બાજુ y tan 60 ની કિંમત √3 500 ના 500 અને y ના y ને અહીં લાવો આને અહીં લાવો તો y બરાબર 500 √3 હવે છેદમાં મિત્રો √3 હોય ને તો આપણે એને 0.58 વડે ગુણવાના એટલે 0.58 મતલબ કે 58 ના છેદમાં 100 કરી દેવાના ચાલે ને 58 ગુણ્યા 5 કરીએ 8 5 40 5 5 25 ને 29 એટલે 290 એટલે મિત્રો અહીંયા આ જે x છે ને એ આપણને મળે છે 865 અને આ આપણને મળે છે 290 હવે સરવાળો માંડીએ તો 5 ને 0 5 9 ને 6 15 વધી પડી 1 8 ને 1 9 9 ને 2 11 1155 દેખાય છે હા ઓકે સાહેબ દેખાય છે અમને 1155 તમારો જવાબ થાય છે આગળ એક શિરોલંબ દિવાલને ટેકવીને રાખેલી નિસરણી જમીન સાથે 60 નો ખૂણો બનાવે છે આ તો સાહેબ બહુ સિમ્પલ છે ને અઘરું નહીં અઘરું છે જે આને ગણી શકાય નહીં આ નિસરણી સમજો કે આ શું છે આ નિસરણી છે અને એના વચ્ચે 60 નો ખૂણો બને છે અને આ અંતર 10 છે તો આપણે આ જે નિસરણી છે ને શોધવાની છે પાછળની બાજુના છેદમાં આ હોય તો આપણે cos θ વાપરવાના cos 60 બરાબર પાછળની બાજુ 10 અને આ x આપણે મેળવવાના છે cos 60 ની કિંમત 1/2 10 ના છેદમાં x તો 10 અને 2 નો ગુણાકાર એટલે આપણને x મળે તો 10 દુ 20 20 આપણો જવાબ થશે નિસરણી કેટલા મીટર લાંબી હશે તો 20 મીટર લાંબી હશે ચાલો આગળ જોઈએ છે ટાવરની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર √3 છે તો સૂર્યના ઉચ્છેદ કોણનું માપ કેટલું આ ટાવર અને આ એનું અંતર પડછાયો તો 1/√3 એવું કહે છે બરાબર ટાવરની ઊંચાઈ અને પડછાયો 1/√3 હવે મિત્રો જોજો સામેની બાજુના છે તો પાછળની બાજુ એટલે 1/√3 એ tan ની કઈ કિંમતમાં આવે તો કે ભાઈ 30 માં આવે તો tan 30 બરાબર 1/√3 આપણો જવાબ એટલે tan 30 અંશના ખૂણામાં 1/√3 આવી શકે કમ્પ્લીટ આગળ એક થાંભલાનો તેનાથી જમીન પરના કે મીટરે અંતર આવેલા કોઈ બિંદુથી ઉચ્છેદ કોણ 60 છે તો થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે આ ખબર નથી આપણને અને આ અંતર આપણને આપેલું છે કે અને ખૂણો આપણને આપેલો છે કેટલો 60 અંશ તો સામેની બાજુ શોધવાની છે તો tan 60 બરાબર સામેની બાજુ x ધારી લો પાછળની બાજુ k લઈ લો tan 30 ની કિંમત કેટલી છે ભાઈ √3 છે √3 અને k નહીં લઈ આવો એટલે √3k તો x બરાબર √3k આપણો જવાબ થશે ડી ઓપ્શન આપણો સાચો જવાબ થાય છે આગળ જઈએ છે 25 મીટર ઊંચી દીવા દાંડી ટોચ પરથી આપણે જોઈએ તો અવક્ષેદ કોણ 45 થાય છે કેટલો મળે છે 45 તો દીવા દાંડીથી હોડીનું સમક્ષિતિજ અંતર કેટલું થાય બરાબર છે મિત્રો હવે આ તમને ખબર પડી જવી જોઈએ ભાઈ કે જ્યારે બી આપણને શું આપેલું હોય તો કે ભાઈ 45 અંશનો ખૂણો આપેલો હોય બરાબર છે અને 45 અંશનો ખૂણો હોય તો જે અંતર આપણને આપેલું હોય બરાબર છે અને એ અંતર અને આ અંતર આ બંને અંતર કેવા હોય સરખા જો આ 25 હોય તો આ પણ કેટલા આવે 25 જ આવે આપણને આ 25 આપેલું છે તો આ પણ કેટલા હશે 25 આમાં ગણતરી કોઈ કરવાની જરૂર નથી ડાયરેક્ટ આપણે જવાબ ઠપકારી દેવાનો છે આગળ જઈએ એક થાંભલાની ઊંચાઈ કરતાં તેના પડછાયાની લંબાઈ બમણી હોય એવું છે વાંધો નહીં કરી દઈએ જોજો આને આવું કરી દઈએ ધારો કે આ થાંભલો x છે તો પડછાયો એનો ડબલ થાય એટલે 2x થાય તો અહીંયા થીટા બરાબર શું આવે તો કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો tan θ બરાબર સામેની બાજુ x પાછળની બાજુ 2x x ને ઉડાવી દેવાના ઉપર કઈ નહીં એટલે 1 વધે છેદમાં 2 tan θ બરાબર 1/2 આપણો અહીંયા જવાબ થાય છે આગળ ચલો દાખલો મોટો આવી ગયો એકબીજાથી 50 મીટરના અંતરે આવેલા બે સ્તંભમાં એક સ્તંભની ઊંચાઈ બીજા સ્તંભની ઊંચાઈ કરતાં બમણી છે
બંને સ્તંભના તળિયાને જોડતા રેખાખંડના મધ્ય બિંદુથી જોતા બંનેની ટોચના ઉચ્છેદ કોણનું માપ એ કોટિકોણના માપ જણાય છે. તો નાના સ્તંભની ઊંચાઈ શોધો. દાખલો મિત્રો થોડો મોટો છે, આપણે ગણવો પડશે. જોજો આ રેખા બરાબર છે, અહીંયા એક થાંભલો આવી રીતે છે અને એક થાંભલો એના કરતાં ડબલ છે. હવે મિત્રો આપણે વચ્ચેથી જોઈએ છે, અહીંયા વચ્ચેથી જોઈએ છે તો આનું આ જે ખૂણો બને છે એ અને આ જે ખૂણો બને છે એ બંને બરાબર કોટિકોણના માપ જેવા કે છે. તો મિત્રો જોજો આ ખૂણો કેટલો હશે 60નો, કારણ કે નજીક છે, અને આ ખૂણો કેટલો હશે 30નો, કારણ કે દૂર દેખાઈ રહ્યો છે. બરાબર છે. હવે આખું અંતર કેટલું 50 છે, પણ વચ્ચે મધ્ય બિંદુ હોવાથી આ પણ 25 થશે અને આ પણ 25 થશે. આને આપણે ધારો કે h માની લઈએ તો આ ડબલ છે એટલે આને 2h માની લેવાનું. બસ હવે કઈ નહીં, આપણે આ h શોધવાનો છે. તો સૌથી પહેલા 30નો ઉપયોગ કરીએ તો tan 30 બરાબર સામેની બાજુ h, પાછળની બાજુ 25. tan 30ની કિંમત છે 1/√3 બરાબર h/25. ડન. હવે એવું તો tan 60નું કરીએ, આ સાઈડનું કરીએ હવે આપણે. તો tan 60 સામેની બાજુ 2h છે અને પાછળની બાજુ 25. tan 60ની કિંમત √3 બરાબર 2h/25. હવે મિત્રો ધ્યાન આપજો, અહીંયા √3 છે અને અહીંયા 1/√3 છે. તો મારે અહીંયા બી √3 કરવા હોય ને તો શું કરવું પડે, તો કે √3 ને ઉપર લઈ જવા પડે અને 1 ને નીચે લઈ જવા પડે. તો આને ઉપર નીચે કરીએ ને તો આને પણ આપણે ઉપર નીચે કરવું પડે. તો આને આપણે એવું ફેરવી દઈએ, ધારો કે √3 આપણે ઉપર કરી દઈએ તો આ વખતે 25 ઉપર આવશે અને h નીચે આવશે. આવું કેમ કર્યું ખબર છે મેં? કેમ કે અહીંયા √3 તો અહીંયા તમે √3 લાવતા. હવે આ અને આ બંને સરખા, તો આ અને આ બંને પણ કેવા મળે? સરખા મળે. ચલો લખી દઈએ કે ભાઈ 25/h બરાબર 2h/25. 25 × 25 અને h × 2h તો 2h² અને 25 × 25 એટલે 625. તો h² બરાબર 625/2. હવે વર્ગમૂળ કરી દઈએ વર્ગ કાઢીને, એટલે અહીંયા 625નું વર્ગમૂળ કેટલું આવે? 25 અને 2નું વર્ગમૂળ કેટલું આવે? √2. તો 25/√2 આપણો જવાબ થશે. 25/√2 તમારો જવાબ મળે છે. કમ્પ્લીટ છે. ચાલો આગળ વધીએ છીએ. 15 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી જોવામાં આવે તો વહાણના અવક્ષેપ કોણનું માપ 60 છે. બરાબર છે. તો ટાવરથી વહાણનું અંતર કેટલું હશે? ચલો આ 15, અહીંયા અવક્ષેપ કોણ જે બને છે કેટલો છે? અહીંયા 60 છે. તો આ પણ કેટલા હશે? 60. આ બાજુ શોધવાની છે એટલે tan 60 બરાબર સામેની બાજુ 15, પાછળની બાજુ મેળવવાની છે. √3 બરાબર 15/, અહીંયા x નહીં લઈ આવો તો x બરાબર 15/√3. 15ના ભાગલા પડી શકે છે 5 તરી 15 અને √3 થી √3 કરો તો 3 ઉડી જશે એટલે 5√3 આપણો જવાબ થશે. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર બનશે. ઓપ્શન ડી 5√3 આપણો જવાબ થાય. આગળ જઈએ. 30√3 મીટર ઊંચાઈ આવેલા બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો આ ટાવર આપણને ખબર નથી, પણ આ જે બાજુ છે આપણને ખબર છે કેટલી? 30√3. માપ કેટલું છે ઉચ્છેદ કોણનું? તો કે ભાઈ 30 છે. કેટલું છે? 30. તો tan 30 બરાબર સામેની બાજુ નથી ખબર એટલે x કરી દો અને પાછળની બાજુ √30√3 છે. tan 30ની કિંમત 1/√3 બરાબર x/30√3. અહીંયા મિત્રો √3 ઉડે તો x કેટલા મળશે આપણને? 30 મળશે. આવું ડાયરેક્ટ કરી દેવાનું. બરાબર છે. x બરાબર કેટલા મળશે આપણને? 30. એટલે ટાવરની ઊંચાઈ આપણને 30 મળે છે. આગળ હવે આપણો છેલ્લો દાખલો પર આપણે આવી ચૂક્યા છે. ચાલો 15√3 અને 10√3 ઊંચાઈવાળા બે સ્તંભ છે. આને 15√3નો સ્તંભ ગણો અને આને ગણો 10√3નો. બરાબર છે. હવે શું કહે છે ખબર છે? આ બંને વચ્ચે જે તાર છે ને એ તાર છે ને ત્યાં 60° ખૂણો બને છે. એટલે અહીંયા કેટલો ખૂણો બને છે ભાઈ? 60° ખૂણો બને છે. તો આ તારની લંબાઈ આપણે શોધવાની છે, પણ આપણે ખૂણો આટલી બાજુ જ લેવી પડે આપણે. બરાબર છે.
આ 15√3 માંથી 10√3 કાપો તો કેટલા વધે? અહીંયા 5√3 વધે. તો હવે કઈ નહીં, સાઇન થીટાનો ઉપયોગ કરવાનો. સાઇન થીટા બરાબર સાઇન 60 બરાબર સામેની બાજુ અને તાર એટલે કર્ણ કહેવાય. તો સાઇન 60 બરાબર સામેની બાજુ 5√3 અને કર્ણ એટલે કે તારની લંબાઈ આપણે શોધવાની છે. સાઇન 60 ની કિંમત √3/2 બરાબર અહીંયા 5√3 કર્ણ. 5√3 ગુણ્યા 2 કરવાના એટલે 5√3 ગુણ્યા 2 √3 કેન્સલ થાય એટલે 5 ગુણ્યા 2 કરો એટલે 10 આપણને મળશે. એ તારની લંબાઈ મળે છે. તો તારની લંબાઈ કેટલી મળી આપણને? 10 મીટર મળી. ચાલો, આટલી વસ્તુ હતી મિત્રો. 20 વિકલ્પો હતા અને ખૂબ જ મજેદાર હતા, મજા આવે એવા હતા. ખૂબ જ મજા આવ્યા સોલ્વ કરવાની. તમારે પણ જાતે મિત્રો પ્રયાસ કરવાના છે, બરાબર? તમારે પણ જાતે ટ્રાય કરવાનું છે આ બધા વિકલ્પોને સોલ્વ કરવાનો. તમને એક બે થોડા અઘરા લાગશે, પણ તમે જેવા એને સોલ્વ કરવા માંડશો ને તો તમારામાં ઓટોમેટિકલી મિત્રો કોન્ફિડન્સ આવવા માંડશે અને જેના કારણે તમે મિત્રો દાખલાઓ આગળ બીજા પણ ગણી શકશો. ક્લિયર છે? ચાલો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે આની પછી જે ખરા ખોટા આપેલા છે એ ખરા ખોટાને સોલ્વ કરીશું અને ત્યાર પછી જે એક વાક્યના જવાબ છે એને આપણે સોલ્વ કરવાના છે. ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો મારા ભાઈઓ અને બહેનો વિડીયોને ખાસ લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, અચૂકથી શેર કરજો. અને તમે ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.